જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે આજે મહત્વપૂર્ણ કોંગ્રેસની બેઠક યોજાઈ। જિલ્લાના સંગઠનના સુદૃઢીકરણ અને નવા જિલ્લા પ્રમુખના નિર્ણય માટે આ બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકમાં ખાસ હાજરી રહી અને કોંગ્રેસના મહામંત્રી ધીરજ ગુર્જરની તેમણે સ્પષ્ટ કહ્યું કે જિલ્લાના પ્રમુખના ઉમેદવાર અંગે સ્થાનિક સ્તરે જ નિર્ણય લેવાશે। રાજ્યભરના 42 લોકોને અલગ અલગ જિલ્લાઓમાં પ્રમુખ વરણી માટે જવાબદારી સોંપાઈ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે તમામ કાર્યકર્તાઓને સાંભળીશું અને પછી યોગ્ય નિર્ણય લેવાશે। વિસાવદર વિધાનસભાની બેઠક અંગે પણ ગુર્જરે કહ્યું કે કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોકલ સ્તર પર કામ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે। उधर विधानसभा के अंदर उपचुनाव है और उस उपचुनाव के लिए कांग्रेस पार्टी ने कमर कस ली है। हमारी पार्टी के नेताओं ने स्थानीय स्तर पर दौरे चालू कर दिए। हम लोगों ने वहां पर पार्टी की बैठक रखी है। कल परसों वहां पर मैं जाऊंगा, कार्यकर्ताओं से मिलूंगा और छोटे छोटे वहां पर आयोजन किए जाएंगे। लोगों को बुलाया जाएगा, जो एनजीओ है उनसे मिला जाएगा, प्रबुद्ध नागरिकों से मिला जाएगा, कांग्रेस पार्टी के पदाधिकारियों से मिला जाएगा और जो व्यक्ति जनता की आवाज बनने में सक्षम होगा ऐसे व्यक्ति को पार्टी टिकट देकर मैदान में उतारेगी और इस उपचुनाव के अंदर चुनाव जीतने का काम रणनीतिपूर्वक हम लोग करेंगे।